રાધનપુર પોલીસ સ્ટેશનમાં ઝપાઝપી દીકરીને ઘરે લઈ જવા મુદ્દે પરિવાર અને પોલીસ વચ્ચે તંગદિલી. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રેમ સંબંધને લઈ બનેલી ઘટનાએ તંગદિલીનું રૂપ ધારણ કર્યું હતું. દીકરીને ઘરે લઈ જવા મુદ્દે પરિવાર અને પોલીસ વચ્ચે ઝપાઝપીની પરિસ્થિતિ સર્જાઈ હતી. માહિતી અનુસાર રાધનપુર તાલુકાના એક ગામની યુવતી અન્ય ગામના યુવક સાથે ભાગી ગઈ હતી. બાદમાં બંને લગ્ન કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને જણાવ્યું હતું કે તેઓ સંમતિથી સાથે ભાગ્યા હતા અને હવે સાથે જ રહેવા ઈચ્છે છે. આ દરમિયાન યુવતીના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દીકરીને ઘરે લઈ જવા માટે વારંવાર વિનંતી તેમજ સમજાવટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીકરી પોતાની ઈચ્છાથી યુવક સાથે જ રહેવા માંગતી હોવાથી પોલીસે કાનૂની પ્રક્રિયા મુજબ યુવતીને સુરક્ષિત સ્થળે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે પરિવારની મહિલાઓ અને પુરુષોએ પોલીસની ગાડીમાંથી દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કરતા ઝપાઝપીની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન એક વૃદ્ધ મહિલાએ એક પોલીસ કર્મચારીનું કોલર પકડી લીધું હતું, પરંતુ પોલીસે માનવતા દાખવી કોઈ કડક કાર્યવાહી કર્યા વિના પરિસ્થિતિ શાંત કરી દીધી હતી. રાધનપુર પોલીસ સ્ટેશન પીઆઈ આર.કે. પટેલે જણાવ્યું કે પરિવાર દીકરીને ઘરે લઈ જવા માટે આગ્રહ કરી રહ્યો હતો, પરંતુ દીકરી પોતાની સંમતિથી યુવક સાથે જવા માંગતી હતી, જેથી બંનેને કાયદેસર પ્રોટેક્શન સાથે સ્થળ પરથી રવાના કરવામાં આવ્યા હતા. બીજી તરફ દીકરીના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમણે પોતાની દીકરીને પ્રેમથી ઉછેરી, તેની દરેક જરૂરિયાત પૂરી કરી, પરંતુ હવે દીકરીએ પોતાના માતા પિતાની લાગણી અવગણની એવો નિર્ણય લીધો જેનાથી આખો પરિવાર તૂટી ગયો છે. સ્થાનિક લોકોએ પણ આ ઘટનાને લઈ ભાવુકતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે પરિવાર પર જે વેદના વહી છે તે અસહ્ય છે. દીકરીને ઉછેરતી વખતે જેમણે વર્ષો સુધી પ્રેમ આપ્યો એવી દીકરીએ આજે પોતાના માતા પિતાની આંખો સામે રડતા જોઈ અવગણ્યા, તે માટે હૃદયદ્રાવક છે. પરિવારના સભ્યો અંતે એટલું જ કહ્યું કે અમારો પોલીસ સાથે કોઈ વિવાદ કરવાનો હેતુ ન હતો, પરંતુ દીકરીને પાછી લાવવાનો અંતિમ પ્રયાસ કર્યો હતો. દરેક માતા પિતાને આવી ક્ષણ ક્યારેય ન જોવું પડે એ જ પ્રાર્થના છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ.